નમસ્કાર. નમસ્કાર. મોહિતભાઈ પ્રિયાબેનની વાતોથી એટલા બધા ગંભીર થઈ ગયા છો. એક કપલનું અન્ડરસ્ટેન્ડિંગ કેવું હોય એ બે ઉપરથી આપણને મળ્યું. વાત આગળ વધારીએ. પરિવારનો આધાર પુરુષ છે, પણ પરિવારનું હૃદય અને કેન્દ્ર સ્ત્રી છે. પરિવારની સુખાકારીનો આધાર ખૂબ મોટી ભૂમિકા મહિલાની હોય છે. બસ જીવનમાં સુખાકારી માટે તો આપણે આ પટેલ સમાજ દર ગુરુવારે હેલ્થ, વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી વિચારોનું વાવેતર કરે છે. આજે 157મો થર્સડે થોટ છે. આજે એક મહિલાને કેન્દ્રમાં રાખીને જે મોહિતભાઈએ વાત કરી, ખૂબ અદ્ભુત વાત કરી. પહેલી એની વાતમાંથી મને જાણવા મળ્યું કે એને મોટાભાગનો શ્રેય પ્રિયાબેનને આપ્યો, પણ પ્રિયાબેને શ્રેય મોહિતભાઈને આપ્યો. આ પણ જીવન જીવવાનો મંત્ર છે. આજે આખી વાતમાં આપણે કેમ સુખી થઈએ, પરિવાર કેમ સુખી થાય, એ બે જ ઉપર એની આખી કારકિર્દીમાંથી આપણે નિચોડ જાણ્યો. એણે ઝીણી ઝીણી આજ સંતોષ થયો ને વાતથી. કેટલી લાંબી વાત કરી અને કેટલી ઝીણવટપૂરી સામાન્ય વાત કરી એ આપણને ખબર પડી. એક પુરુષ દરજીકામ શીખવા જાય, 70 છોકરીઓ અને એક છોકરાની વચ્ચે શીખે, પણ મોહિતભાઈ માત્ર શીખ્યા નહીં, પ્રિયાબેનને પણ મેળવી લીધા. એ એની પહેલી સફળતા હતી. પછી પતિ પત્નીના આ કોમ્બિનેશને અને એનું અન્ડરસ્ટેન્ડિંગને કારણે એ આગળ વધ્યા. એણે આખી વાત કરી. રાજા રાણી કદાચ ખૂબ લોકો જાણે છે. એણે પ્રિયાબેને બહુ સરસ વાત કરી કે રીલ જોવાનો કોઈ મતલબ નથી, રીલ તમારી બને ને ગામ જોવે ને એ ખરી સફળતા છે. મોહિતભાઈ ગઢિયા એ બગસરા પાસેના જૂના વાઘણિયા ગામના છે. કાળુભાઈ તો સામાન્ય હીરાનો વ્યવસાય કરતા, ભાભી નાનકડું બ્યુટીક ચલાવતા, અને એમાં મોહિતભાઈ જોડાણા. અને કહેવાય ને લોહીમાં સીવણ હતું ઘરમાં, એટલે સીવણ કામનું એને સહજ થયું અને આજે આ લેવલે પહોંચ્યા. અમદાવાદમાં 2 શોરૂમ છે, રાજકોટમાં 1 છે, જેતપુરમાં 1 છે, અને 5મો સુરતમાં 5 શોરૂમ આ બ્યુટિકના એ ચાલે છે. એનો એક વ્યવસાય થયો. પણ એ પતિ પત્નીની સૌથી શ્રેષ્ઠ સફળતા હોય તો ફેશનની ઓનલાઈન ટીચિંગ, ઓનલાઈન કોચિંગ. વિચાર તો કરો, ઓનલાઈન કોચિંગમાં 5000, 7000 લોકો જોડાયા હોય અને શીખવાડવાનું થતું હશે. એ કેવડું મોટું કામ અને કેવડી મોટી ક્ષમતા. આ સામાન્ય વાત નથી. આજે દુનિયામાં ને ભારતમાં ઓનલાઈન કોચિંગ ખૂબ ચાલે છે. અલગ અલગ વિષય, CA હોય કે નીટ હોય, બધામાં ચાલે છે, GPSC, UPSC. પણ ફેશન જેવી વસ્તુમાં જે કામ શીખવાડવાનું છે એમાં 7,000, 5,000 છોકરા છોકરીઓ ઓનલાઈન જોડાણા હોય અને દિલથી આ કપલ શીખવાડે છે. મેં ખાનગીમાં પ્રિયાબેનને પૂછ્યું, ફી શું દો તમે? એમ તો આપણને ગુણાકાર કરતા ફાવે, બીજું કાંઈ મારો આશય નહોતો. પણ ઓનલાઈનની જબરદસ્ત તાકાત હોય છે. એણે કીધું કે 2 કલાક, 2 દિવસ ને વરસ, 6 મહિનામાં અલગ અલગ કોર્સિસ હોય. 99 રૂપિયાથી શરૂ થાય ફી, તે 40,000 રૂપિયા સુધીની ફી હોય, અને 5,000, 7,000 ઓનલાઈન જોડાણા હોય. આ નાનકડું કપલ, આ રૂપાળું કપલ વર્ષે 25 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરે છે. 25 કરોડનું ટર્નઓવર કરે છે. આખા ભારતમાં ફેશન ડિઝાઇનિંગની જે બેસ્ટ ફેકલ્ટી હોય એ સુરત આવે અને એનું કોચિંગ આપે. આખી દુનિયાના વિદ્યાર્થીને આવું અદ્ભુત કામ કરે છે. ને આજે એણે અદ્ભુત વાત કરી, એવા મોહિતભાઈને જોરદાર તાળીથી વધાવી. મહિલા જીવનનો આધાર છે, પરિવારનો આધાર છે. મહિલા સક્ષમ થાય એ આપણે બધા ઈચ્છીએ છીએ. તો એવી જ 2 બહેનો અહીંયા
બેઠા છે, જેણે પોતાના નામથી હાઉસ ઓફ રશ્મિ બ્યુટિક એવા રશ્મિબેન મનસુખભાઈ સભાયા, એ ગાધકડા ગામના વતની છે. એ રશ્મિબેન હજી 25-26 વર્ષના છે. એ ખૂબ નાના હતા, થોડુંક સીવણકામ આવડતું તો પપ્પાએ સીવણનું મશીન લઈ લીધું. પછી પપ્પાનું સત્રસ અહીંયા જતી રહી. નાનો ભાઈ, આ મોટી બેન, એ ઘર સીવણ ઉપર ચાલતું હતું. એમ કરતાં કરતાં BA LLB થયા અને બ્યુટિકમાં આજે બહુ મોટો શોરૂમ રશ્મિબેન ચલાવે છે અને ખૂબ સારું કમાય છે. એને જોરદાર તાળીથી વધાવ્યા. બસ આ બહેનોને આ ઉદાહરણ દેખાડવા માટે, માત્ર વાતો નથી, તમે ધારો તો કરી શકો કોઈ પણ પરિસ્થિતિમાં અને ખૂબ સારું કમાઈ શકો. લાખો રૂપિયાની કમાણીની વાત છે, સામાન્ય નથી. અને છતાંય હસતા હસતા, રમતા રમતા, સહજતાથી કામ થઈ શકે. એવા જ બીજા બેન આપણે અહીંયા દક્ષાબેન છે. એ 10 ધોરણે ભણેલા નથી. 40 વર્ષની એની આ જીવનની કારકિર્દી છે, જીવન છે એમનું, 40 વર્ષ થયા. એ દક્ષાબેન જયેશભાઈ માંગુકિયા, પાલીતાણા પાસેનું બાદલપર ગામ. ભણેલા તો નહોતા, ગૃહિણી હતા, પણ મારે કંઈક કમાવવું છે. યાદ રાખજો, મહિલા સશક્ત ત્યારે જ થશે એ આર્થિક રીતે સ્વમાનભેર જીવી શકશે ત્યારે, એ પહેલાં નહીં થાય. તો પોતાને એમ તો હું કંઈક કમાવું. અને પછી 2-3 વર્ષમાં જ આ બધું મોહિતબેન, પ્રિયાબેનના સ્ટુડન્ટ છે, 2 વિદ્યાર્થીની, એમાં શીખ્યા. અને આજે એ પણ ખૂબ સરસ પોતાના બાળકો છે અને દક્ષાબેન જવાબદારી સંભાળે છે. એની દીકરી આવી છે તો ઊભી થાય ને દીકરી, શું નામ છે? વૃંદા. વૃંદાને જોરદાર તાળી વધાવી. એ 4-5 વર્ષની હતી ત્યારથી ડાયાબિટીસ એમને આવ્યો, જેનેટિક હોય એની સારવાર, બાળકનું ભણતર. યાદ રાખજો, સ્ત્રી સશક્ત ત્યારે જ કહેવાય પરિવારની જવાબદારી બેખૂબીપૂર્વક નિભાવે અને સુખી હોય તો જ એ કારકિર્દીમાં સુખી થઈ શકે. એ દક્ષાબેન એવું પણ કામ કરીને જોરદાર તાળીથી વધારે. સ્ટેજ ઉપર ઉપસ્થિત ભવાનભાઈ, સૌજીભાઈ, ભાઈ ભાવેશભાઈ, ધર્મેશભાઈ બહુ સરસ વાત કરી. હાર્દિક, ધર્મેશભાઈ બહુ સરસ વાત કરી પૃથ્વી તત્વની. હા, એ ભારતનો માણસ ક્યારે કહેવાય, સુરતનો માણસ ક્યારે કહેવાય, પણ સારો માણસ તો વિચારના વાવેતરમાં આવે ને ત્યાંથી થાય. આપણા શાસ્ત્રોમાં એક અદ્ભુત વાત લખેલી છે, એને આજે સમજવાની છે. જે ઘરમાં નારીનું પૂજન થાય એ ઘરમાં દેવતાનો વાસ થાય. આ માત્ર વાક્ય નથી, આપણી હિન્દુ સંસ્કૃતિનો આત્મા છે. અને પુરુષોએ ને સ્ત્રીએ બેએ સમજવાનો છે શું કહેવા માગે છે. જે ઘરમાં નારીનું પૂજન થાય એટલે આરતી ઉતારવાનો સવાલ નથી, એના પગ ધોવાનો સવાલ નથી, એને સન્માન આપવાનો સવાલ છે, એને ખુશી આપવાનો સવાલ છે. દેવતાનો વાસ થાય એટલે ભગવાન નથી આવતા. તમારું પરિવાર ખુશખુશાલ જીવે, એ સ્વર્ગ જેવું જીવે, એ દેવતાનો વાસ થાય. પણ આમાં સ્ત્રી અને પુરુષ બંને વિચારવાનું છે કે નારીનું પૂજન એટલે શું. યાદ રાખજો, દુનિયામાં સમાન માગ્યું ક્યારે મળતું જ નથી. એ સમાન ભેર જીવવું પડે, સમાન મળે એવું જીવવું પડે. અને કોક આપે અને સમાન કહેવાય એવું સમાન ભેર જીવાય તો ઓટોમેટિક પરિવારમાં ખુશી આવે. આ વાક્ય એ કહેવાનો આશય છે. પણ સ્ત્રીની અદ્ભુત શક્તિ છે. આપણે તો વિચારોના વાવેતરમાં કીધું છે કે આ જીવ સૃષ્ટિ, નારી શક્તિ ન હોત તો જીવ સૃષ્ટિ થઈ ન હોત. એટલું મહત્વ છે. આમ તો આપણે બહુ સ્વાર્થી છીએ. કોઈ મહત્વના વ્યક્તિઓ મહત્વના લાગે અને આપણે બધું માન આપીએ કે ન આપીએ. કોઈક અધિકારી આવે, આવો આવો, કોઈક દાતા આવે, આવો આવો. જીવનમાં કોઈ મહત્વની વ્યક્તિ હોય એને સહજ બધા માન આપતા જ હોય. તો જે આ સૃષ્ટિનો આધાર જન્મ આપે છે એ મહિલાને માન કેમ નથી? એને તો આપણે એક હસી મજાકનું પાત્ર પણ બનાવી દીધું છે. જોક્સ તો મહિલાના કેન્દ્રમાં હોય. પણ એક વાત સાચી છે,
આ પુરુષ પ્રધાન સમાજમાં પણ ઘરમાં તો મહિલાનું ચાલે છે. આ ક્રોસિંગ છે. આમ ખબર પડે કે પુરુષ પ્રધાન સમાજ મહિલાને આમ કરે ને તેમ કરે. ઘરમાં આ વિટંબણા છે. બસ એમાંથી બહાર નીકળવું ને એ આપણા વિચારના વાવેતરનો મુખ્ય હેતુ છે. એ આપણે સમજવાનું છે. શક્તિ તો હતી પહેલાં પ્રાચીન સમયમાં, લાજય નહોતી, બધા ભણતા હતા. તમને ખ્યાલ હશે રામાયણના કૌશલ્યા તો આયુર્વેદિકમાં નિષ્ણાત હતા. અરે દ્રૌપદી સામુદ્રિક શાસ્ત્ર, જે બોડી જોઈને ભવિષ્ય કહી શકાય, એમાં નિષ્ણાત હતા. અરે આપણા સીતાજી એ તો ગણિતશાસ્ત્ર, દ્રૌપદી ગણિતશાસ્ત્રમાં નિષ્ણાત હતા. અને એ પાંડવોના રાજમાં એ નાના મંત્રી તરીકેની જવાબદારી સંભાળેલી છે. અરે ત્યાં સુધી કે બલરામના વાઇફ રેવતીએ આપણા કૂવામાંથી પાણી કાઢવાના કોષનું સર્જન આ રેવતીએ કરેલું છે. મહિલા તો હતી, એની કેટલી વાતો કરવી, એ શક્તિ હતી. પણ ધીરે ધીરે મહિલા ઘૂંઘટમાં આવી, ચાર દિવાલમાં આવી. પણ આવું થવાનું કારણ પછી એ થયું કે મહિલા ઉપર પુરુષનો માલિકી ભાવ આવ્યો અને ત્યાંથી મહિલા અબળા બની. ત્યાંથી સમાજ પુરુષ પ્રધાન સમાજ બન્યો અને મહિલા સામાન્ય બનતી ગઈ. નરસિંહ મહેતાએ એવું કીધેલું એના વાક્યમાં, સારું થયું ભાંગી જંજાળ, સુખેથી વજ્યું શ્રી ગોપાલ. ત્યાં સુધી મહિલાને તુચ્છ ગણી દીધી. આ વાત છે. પણ હવે એવું નથી. સ્ત્રી સશક્તિકરણ માટે ખૂબ પ્રયાસ થઈ રહ્યા છે. અનામત આપવાની, આર્થિક સહયોગ આપવાનો, રાજસત્તામાં અનામત આપવાની, નોકરીમાં અનામત આપવાની. આ સ્ત્રી સશક્તિકરણ એટલે શું? સ્ત્રીને સશક્ત કરવી, સ્ત્રીને શક્તિશાળી બનવી. પણ હું બહુ સ્પષ્ટ માનું છું ને આજ વિચારના માધ્યમથી એક કેવું છે કે માત્ર અનામત કે માત્ર કોઈ રાજસત્તામાં પહોંચાડી દેવાથી જગતની સ્ત્રીનું સશક્તિકરણ થવું અઘરું છે. એના પાયાનું કારણ સમજવાની જરૂર છે. કોઈ રાષ્ટ્રપતિ બની જાય કે કોઈ આકાશમાં જી આવે, બે મહિલાથી સમગ્ર નારી જગતનું ઉત્થાન નથી. તમામે સમજવાની જરૂર છે કે આવું કેમ થાય છે. અને મને એવું લાગે છે કે નારીને સશક્ત બનવા માટેની સૌથી બે મહત્ત્વની વાત આ મર્યાદા છે ને, એટલે આપણે સશક્ત થતા નથી. જો આ બે બાબતનું ધ્યાન આપવામાં આવે તો નારી સશક્ત થાય એમ છે. પહેલું, આરોગ્ય અને તંદુરસ્તી. મહિલા કામ જોઈએ તેટલું કરી જ નથી શકતી, કારણ એનું શરીર જ એને એટલું હાર્ડવર્કનું ક્ષમતા આપતી નથી. કોઈ પણ મહિલાને સશક્ત થવું હોય તો એની તંદુરસ્તી સારી હોવી જોઈએ, તો જ એટલું કામ કરી શકે. આ તંદુરસ્તી એટલે માત્ર શરીર નહીં, હવે તો તંદુરસ્તી એટલે તન અને મન બંને. આપણે ઝાઝી પીડા ભોગવીએ છીએ અને મહિલા એટલે પરિવારનું કેન્દ્ર. પણ તમે જ ધારો તો પરિવારને સુખી કરી શકો અને તમે જ ધારો તો પરિવારને દુઃખી કરી શકો. એ મહત્ત્વનો રોલ મહિલાનો છે. તમારું મન, સ્વભાવ, એ મન બહુ મોટી વાત છે. અને મનને કારણે આપણે દુઃખી થઈએ છીએ અને તમામને દુઃખી કરીએ છીએ. મેં તમને શરીર અને મન તો બે વસ્તુ તમે સમજી ગયા છો ને. શરીર એ જુદું છે, મન એ જુદું છે. મેં થોડા સમય પહેલાં ઉદાહરણ આપેલું કાર અને ડ્રાઈવર. તો કાર અલગ છે, ડ્રાઈવર અલગ છે. કાર આમ તેમ ઠોકાય કે ઝઘડો થાય કારને કોઈની હારે, તો કારણ કારનું નથી, મનનું છે. મન અગત્યનું છે. હવે તમને એક વાક્ય સમજાઈ જશે. જેમ શરીર અને મન છે એમ જ પરિવાર અને સ્ત્રી છે. શરીરમાં જેટલું મહત્ત્વ મનનું છે ને, એટલું જ પરિવારમાં મહત્ત્વ સ્ત્રીનું છે. પરિવાર સ્ત્રીના સુખ વગર સુખ ના ભોગવી શકે. સ્ત્રી સુખી તો જ પરિવાર સુખી થઈ શકે. એટલે સ્ત્રીને સુખી કરવી હોય તો પરિવારનું સુખ આપોઆપ આવશે. તમારે પરિવારમાં સ્વર્ગ જેવું વાતાવરણ કરવું હોય તો સ્ત્રી સુખી થવી જોઈએ. પણ સ્ત્રી સુખી ત્યારે જ થશે બે બાબત. એક, એનું આરોગ્ય સારું હોવું જોઈએ. બીજું,
એક ફાઇનાન્શિયલ ફ્રીડમ હોવી જોઈએ, નાણાકીય સ્વતંત્રતા. કેવું દરેકની જીવનની સ્ટાઇલ અલગ અલગ હોય, પણ જ્યાં સુધી એને નાણાકીય સ્વતંત્રતા નહીં મળે ત્યાં સુધી ઇન્ડિપેન્ડન્ટ નહીં ગણાય. ભાવેશભાઈ મહિતભાઈ કીધું ને, ઇન્ડિપેન્ડન્ટ હોવી જોઈએ. નાણાકીય થોડુંક કમાતી થાય, થોડુંક આરોગ્ય સારું હોય તો એ ખુશ રહે, અને ખુશ રહે અને તો એ સારું જીવી શકે, અને એ સારું જીવે તો પરિવાર સુખી થાય. પણ આ કારકિર્દી અને કમાણી માટે બહુ મોટો મહત્વનો એક પ્રશ્ન છે. કદાચ આ બાબતમાં આપણે બહુ ધ્યાન ક્યારેય આપ્યું નથી. આપણે કહીએ સ્ત્રીને આગળ આવવું જોઈએ, સ્ત્રીને કારકિર્દીમાં આગળ આવવું જોઈએ, આપણે ભણાવી એને નોકરી કરવી જોઈએ, ધંધો કરવો જોઈએ, બધા ધંધો કરો. પણ વર્તમાન સમયમાં વધુમાં વધુ પારિવારિક ને દાંપત્ય જીવનના પ્રશ્નો ઊભા થયા છે એ બહાર નોકરી કે કમાતી થયેલી સ્ત્રી સાથે થયા છે. ત્યારે એ પણ સમજવાનું છે કે જીવનમાં માત્ર પૈસા અને કારકિર્દી મહત્વના નથી, આપણી ખુશી મહત્વની છે. અને પરિવાર ખુશીથી મહિલા જીવતી હોય તો પણ પરિવાર સ્વર્ગ જેવું જીવી શકે એમ છે. પરિવારને મહિલાને કારકિર્દી બનાવવા માટે જે મોટા પડકાર છે ને, હું એવું માનું છું કે 5 પડકારો છે. એ પડકારોને ખાળી શકે અને જીવી શકે તો એ સારી કારકિર્દી ઘડી શકે. એટલું યાદ રાખજો, 5 જ છે. એમાં સૌથી પહેલો પડકાર છે પરિવાર અને બાળકોની જવાબદારી. નોકરી કરતી હોય, બ્યુટીક ચલાવતી હોય તો પરિવાર હશે કે નહીં હોય? હશે. ઘણા તો આવું કમાણી કરતા થાય તે ઘેરેથી તૂટી જાય, પરિવાર તૂટતા જાય છે. અને અત્યારે સૌથી સળગતો પ્રશ્ન હોય તો બાળકોના ઉછેરનો છે. અને આખી પેઢી આપણે ન કલ્પી શકીએ એ રીતે ડિસ્ટર્બ થઈને મોટી થઈ રહી છે. તો પરિવાર અને બાળકોની જવાબદારી સંભાળતા જ શ્રેષ્ઠ ધંધો કરી શકાય, એ જ મહિલાને સશક્ત કરી શકશે. નકર મહિલા સશક્ત થશે, પરિવાર તૂટી જશે તો એ પૈસાનોય આનંદ નહીં રહે અને જીવનનોય આનંદ નહીં રહે. એટલે એ સાચવી શકે તો સશક્ત થઈ શકે. આ પહેલો મુદ્દો છે. અને બીજો મુદ્દો છે, જે પડકાર છે એ આરોગ્યનો છે. તમારી તંદુરસ્તી સારી હશે, હિમોગ્લોબિન હોય. અત્યારે પુરુષ કરતાં મહિલાઓનું આરોગ્ય વધુ કથળેલું છે. 50-60 વર્ષ પછી એક દોડીને દાદર ચડી શકે એમ નથી. આપણે આ આરોગ્યને સાચવીએ, મનને સાચવીએ તો 50% પ્રશ્નો તો ખાલી આરોગ્યના નીકળી જાય, તમારા બધા પ્રશ્નો નીકળી જાય છે. તો આરોગ્ય એ સૌથી મોટો પડકાર છે. સશક્ત થવું, આ બધું માત્ર બહેનોને સાંભળવાનો સવાલ જ નથી. પુરુષો પણ સાંભળે, વિદ્યાર્થી પણ સાંભળે, નાના બાળકો પણ સાંભળે તો એનું જીવન ખુશખુશાલ જીવી શકાય. આખો હેતુ જ આપણા કાર્યક્રમનો આ છે. બહેનોને આરોગ્ય મોટી હર્ડલ છે. કોઈને ખબર નથી દાંપત્ય જીવન અને પરિવારના ઝઘડામાં 90% કારણ તો માત્ર મહિલાનું આરોગ્ય છે. આરોગ્ય સારું નથી એટલે મન ટ્રેસ અનુભવે છે. તબિયત સારી નથી, તમે કામ કરો છો એટલે મનમાં ક્રોધ આવે છે અને તમને પછી કોઈ સારા લાગતા નથી એટલે તમે દુઃખી થાવ છો. દુઃખી થાવ છે એટલે મહિલા રિએક્શન આપે છે એટલે આખા પરિવારનું વાતાવરણ ટેન્શનમાં આવે છે. એટલે આપણા પરિવારને સુખી રાખીને તમે સશક્ત બનો તો જીવન સારું જીવી શકાય એમ છે. અને ચોથું કારણ છે સામાજિક માન્યતાઓ. મહિલાએ તો આમ જ જીવાય, મહિલાએ તો ભણાય નહીં એમાંથી બહાર નીકળ્યા, મહિલાએ નોકરી ન કરાય એમાંથી થોડાક બહાર નીકળ્યા, પછી તો મહિલા બ્યુટી પાર્લરનું કરે, મહિલા એ બરાબર નથી એવું હતું, એમાંથી બહાર નીકળ્યા. હવે આ બ્યુટિકની કરીએ છીએ એમાંથી બહાર નીકળ્યા. આપણી માન્યતાઓએ જ આપણને પકડી રાખી છે. અને હું તો એમ કહું છું કે આ સામાજિક માન્યતાઓમાં મહિલાને બંધનમાં જીવવું પડે છે કે વિધવા થાય તો સારી હાડી ન પહેરવી. એ ક્યાંનો નિયમ છે? તો બંધારણનો નિયમ નથી, એ આપણી માન્યતાઓ છે. આ માન્યતાઓ જ આપણે જડાયેલા છીએ એટલે સ્ત્રી જોઈએ તેવી સુખી જીવન જીવી શકતી નથી.
પણ એટલું યાદ રાખજો, સ્ત્રીને સુખી કરવા કોઈ નડતરરૂપ પ્રશ્ન હોય તો પુરુષો કરતાં સ્ત્રી જ વધુ નડતરરૂપ છે. આખી સ્ત્રી જગતે આવી માન્યતા તોડવી પડે એમ છે. આપણી રૂઢિઓમાંથી પણ બહાર આવવું પડે એમ છે. અને સમાજે દીકરા દીકરીના ભેદભાવ પણ ઓછા કરવા પડે એમ છે. આજે સ્ત્રીને સશક્ત કરવાની વાત છે, સ્ત્રીને કમાતી કરવાની વાત છે, સ્ત્રીને સારી કારકિર્દી ઘડવા તરફની વાત છે. એમાં આગળ જવું જોઈએ. પણ એક મહત્ત્વની બાબત બધાએ સમજી લેવાની છે કે જીવનની ખરી સફળતા ખુશીમાં છે. તમે કોઈ પણ સ્થિતિમાં ખુશ રહી શકો તો એ તમે સફળ છો. કારકિર્દી અને સંપત્તિ એ ખરી સફળતા નથી. એટલું આપણે ધ્યાનમાં રાખવાનું છે. આ બસ મહિલાને કેન્દ્રમાં રાખી માત્ર આટલી જ વાત કરવાનો આશય હતો. આ બહેનોનું આપણે સન્માન કર્યું, આપણા વક્તાએ વાત કરી, એના આધારે જો કેવું હોય ને તમારે યાદ રાખવા હોય તો કીધેલા વાક્યો જ તમારે યાદ રાખવાના છે. અને આજનો વિચાર એવો છે, સ્ત્રી પરિવારનું કેન્દ્ર છે, એ સુખાકારીનો આધાર છે. ખ્યાલ આવે છે? સ્ત્રી પરિવારનું કેન્દ્ર છે. પરિવાર ત્યારે જ સુખી થશે સ્ત્રી સુખી હશે તો. અને સ્ત્રી સુખી થવામાં પરિવાર અને સ્ત્રી ખુદ ઈચ્છે તો જ સુખી થઈ શકે, નકર થઈ શકશે નહીં. જેમ હાર્દિકભાઈ આજના પેપરનું એક કોટેશન કીધું, એવું જ આજે દિવ્ય ભાસ્કરમાં પહેલા પાને કોટેશન છે, સરસ છે કે આ જીવન અરીસા જેવું છે. તમે સ્મિત કરો ને તો જ સામે સ્મિત મળે, ને કે સ્મિત મળે નહીં. ખ્યાલ આવે છે? તમારે ખુશ થવું હોય તો તમારે જ ખુશ થવું પડે. એના જેવી વાત છે. એટલે આ સ્ત્રી એ પરિવારનું કેન્દ્ર છે અને સુખાકારીનો આધાર છે. અને બીજો મુદ્દો જે મહત્વનો છે એ છે કે તંદુરસ્તી અને નાણાકીય સ્વતંત્રતા એ સ્ત્રી સશક્તિકરણના પાયા છે. અને ત્રીજો વિચાર છે, શરીરમાં જે સ્થાન મનનું છે, શરીરમાં જે સ્થાન મનનું છે તે સ્થાન પરિવારમાં સ્ત્રીનું છે. આટલું બધાએ સમજી જવાની જરૂર છે. અને આગળ એક વાક્ય મેં તમને કીધેલું કે પૈસા કે સંપત્તિ કે પદ ખુશીના ભોગે જોતું નથી, એવી આપણે વાત કરી હતી. એ મળતું આ જતું જાય તો ભલે જાય, પણ ખુશી ના જવી જોઈએ, એટલું મહત્વનું છે. એટલે આ કારકિર્દીના વેવમાં, ઘડવાના વેવમાં હું કમાતી જ હોવી જોઈએ. ખરેખર તો સ્ત્રી કમાતી હોવી જેવું કરતાં કરતાં ઘણા સમાજશાસ્ત્રીઓ એ વિચાર પર આવ્યા છે કે આપણી સામાજિક રચનામાં ઘરની જવાબદારી કોઈ શ્રેષ્ઠ રીતે નિભાવી શકે એમ હોય તો સ્ત્રી જ નિભાવી શકે એમ છે. એક પરિવાર તો સારો બનવો જોઈએ ને. ધારો કે સ્ત્રી બધી કામે જાય ને પુરુષો ઘર સંભાળે તો કેવું સંભાળશે, વિચાર તો કરો. એ બાળકોને કેમ સ્કૂલે મોકલશે ને બાળકોને શું શીખવાડશે, કઈ વિચાર આવે છે? કર્તવ્ય કર્મ છે ને એ જ મહત્વનું છે. ધર્મ વિધિ મહત્વ નથી. ખરું ધર્મ કોને કહેવાય? કર્તવ્યનું પાલન કરવું એ જ ધર્મ છે. સ્ત્રી સ્ત્રી છે અને પુરુષ પુરુષ છે. તો એ કર્તવ્ય નિભાવતા સ્ત્રીએ આગળ જવું જોઈએ. એ ખરું સ્ત્રી સશક્તિકરણ છે. એટલે છેલ્લો વિચાર તો એવો હતો કે કારકિર્દી અને સંપત્તિ નહીં, ખુશી ખરી સફળતા છે. યાદ રાખજો, કારકિર્દી અને સંપત્તિ નહીં, ખુશી જ ખરી સફળતા છે. તો ખૂબ બધા ખુશ રહીએ, આ સ્ત્રી તત્વને સમજીએ. પૃથ્વી તત્વને કાલે સમજેલા, આજે આ સ્ત્રી તત્વને સમજીએ અને આપણે બધા ખુશખુશાલ જીવન જીવીએ, એ દિશામાં આગળ વધીએ એવી સૌને શુભકામનાઓ છે. અને હાર્દિકભાઈ વાત કરી કે જે આ ભવન નિર્માણ થયું અને જે ઘડીની જે પલની આપણે રાહ જોતા હતા એ ટાઈમ નક્કી થયો. આગામી 24/5/2026 રવિવારે સાંજે 5 કલાકે આ જમનાબા વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ થવાનું છે. એટલે આગોતરું તમને બધાને સજોડે પધારવા નિમંત્રણ છે. એટલે સમય નોંધી લેજો, બધાએ આવવાનું છે. અને એ 10-15 દિવસ
લોકો સુધી માહિતી પહોંચાડવા, આમંત્રણ પહોંચાડવા અને વ્યવસ્થાની તૈયારી કરવા માટે હવે બધા આપણે કામે લાગવાનું છે. જેમને કામ માટે અનુકૂળતા હોય આવવાની કે કામ કરવાની કે આમંત્રણ આપવા જવાની, તો અહીંયા સમાજની ઓફિસમાં ફોન કરીને તમારે તમારું નામ ને નંબર લખાવી દેવાના છે, તો જેથી કરીને એ આપણે કામગીરી સોંપીશું. બસ આપ સૌ ખૂબ ખુશ રહો એવી શુભકામના સાથે વિરમું છું.